ગોકુળમાં નાનકડા કાનુડાની મસ્તીઓ દિવસ પ્રતિદિન વધી રહી હતી. તે પોતાના મિત્રોની સાથે આખો દિવસ રમતો અને હસતો રહેતો, અને આખું ગામ તેની મીઠી શરારતોથી આનંદિત રહેતું. એક દિવસ કાનુડો પોતાના મિત્રો સાથે રમતો હતો. રમતા રમતા તેણે જમીન પરથી થોડી માટી ઉઠાવી અને મજામાં તેને પોતાના મોઢામાં મૂકી લીધી. આ જોઈને તેના મિત્રો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ તરત જ દોડી યશોદા પાસે ગયા અને ફરિયાદ કરી, "માં યશોદા, કાનુડાએ માટી ખાધી છે." યશોદા આ સાંભળીને તરત જ કૃષ્ણ પાસે આવી. તેણે પ્રેમથી પણ થોડું ગંભીર બનીને પૂછ્યું, "કાનુડા, તું માટી ખાધી છે?" નાનો કૃષ્ણ નિર્દોષ ચહેરા સાથે બોલ્યો, "ના માં, મેં માટી નથી ખાધી." પરંતુ મિત્રો ફરીથી આગ્રહ કરવા લાગ્યા કે કૃષ્ણે ખરેખર માટી ખાધી છે. યશોદાએ કહ્યું, "જો તું માટી નથી ખાધી તો તું તારું મોં ખોલ." કૃષ્ણ ધીમે ધીમે પોતાનું મોં ખોલે છે. જ્યારે યશોદા તેના મોઢામાં જુએ છે ત્યારે તે આશ્ચર્યમાં પડી જાય છે. તેને ત્યાં આખું બ્રહ્માંડ દેખાય છે. આકાશ, તારાઓ, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, નદીઓ, પર્વતો, બધું જ. એક પળ માટે યશોદા વિચારી પણ નથી શકતી કે આ શું થઈ રહ્યું છે. તે આ દિવ્ય દૃશ્ય જોઈને ચકિત થઈ જાય છે. પણ તરત જ ભગવાનની માયાથી યશોદા આ બધું ભૂલી જાય છે. તે ફરીથી પોતાના નાનકડા કાનુડાને સામાન્ય બાળકની જેમ જ જોવા લાગે છે. તે પ્રેમથી કૃષ્ણને ગળે લગાવે છે અને સ્મિત સાથે કહે છે, "મારો કાનુડો કેટલો મસ્તીખોર છે." આ રીતે નાનો કૃષ્ણ પોતાની નાની નાની લીલાઓથી બધાને આનંદ આપતો રહે છે અને દુનિયાને બતાવે છે કે તે કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે.